નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર વડોદરાના કાશી વિશ્વેશ્વર મંદિરમાં ભક્તોનો ધોધ। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેરના શિવાલયો ભક્તિથી ઉભર્યા છે। શહેરના સુપ્રસિદ્ધ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે। વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તિમય બની ગયું છે। સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જે દર્શાવે છે કે મેઘરાજની કૃપા વરસતી હોવા છતાં ભક્તોની આસ્થા અડગ રહી છે। આ પાવન અવસરે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને તેમના ધર્મપત્ની પણ શિવભક્તિમાં લીન થયા હતા। તેમને મહાદેવના શિવલિંગ પર જળ ચડાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં પહેલા સોમવારે મહાદેવના શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આમ જ શ્રદ્ધા સાથે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ભલે બહાર મેઘરાજા વરસી રહ્યા હોય, પરંતુ મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। સાવનનો પહેલો સોમવાર છે। જો સાવનનો પહેલો સોમવાર છે, આટલો બધો મેઘરાજા વરસ્યા પછી પણ ભક્તોની જેટલી ઉમ્મીદ, ભક્તોની જેટલી લાગણી મહાદેવ પ્રત્યે છે, આટલા બધા વરસાદની અંદર બી ભક્તો લાઈનમાં ઊભા છે કે શિવમય આ આખું મહિમા થઈ ગયો છે। આ શ્રાવણ માસમાં પહેલા સોમવારે જે પણ મહાદેવ પર જલ અભિષેક કરે છે એની બધી મનોકામના પૂર્ણ થાય છે, સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। હર કોઈ મહાદેવ પર જલ અને દૂધ અભિષેક કરવાથી એના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। શ્રાવણનો પહેલા સોમવારનો એ જલ ચડાવવાથી કેટલું યોગ્ય છે અને શું લાભ થાય છે? જો શ્રાવણ માસમાં મહાદેવ પર જળ ચડવાથી આપણા ઘરમાં જે કંઈ દુઃખ પીડા થઈ હોય એનો નાશ થાય છે। એમ કે જે શિવને જલ સૌથી પ્રિય છે। હર કોઈ ભક્તો દૂધ અથવા પંચામૃત ના ચડાવી શકે, પણ જલ એટલું પ્રિય છે કે જલ ચડાવવાથી એની બધી મનોકામના પૂર્ણ થાય છે। શ્રી દીપક ગોવિંદભાઈ ગુરવ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર। Subscribe now and press the bell icon. Never miss an update.